કરવો છે। બસ આવતીકાલનો દિવસ એ ચારિત્રની પ્રતીક્ષા અને તિતિક્ષામાં મારો પૂરો થશે। પ્રભુની પૂજા સ્તવના કરીને ચારિત્ર ક્યારે મળે, ચારિત્ર ક્યારે મળે એની ઝંખનામાં એ દિવસ મારો પૂરો થઈ જશે। મને ચારિત્રના જે વૈશાખ સુદ ચોથ એ દિવસે જે ચારિત્ર મળે એનો અતિ ઉલ્લાસ। એ દિવસે નિશી કહીને આ ચારિત્ર મંદિરમાં પ્રવેશ કરીશ। નિશી બોલતાની સાથે જ સંસારના તમામ સંબંધો અને બંધનો તૂટી જશે। પરમાત્મા સાથેનું એક અજોડ સંબંધ ચાલુ થશે। પ્રભુની પૂજા, અષ્ટપ્રકારી પૂજા એ દ્રવ્ય પૂજા છે, એ મારી બંધ થશે અને આજ્ઞા પાલન એ ભાવ પૂજા કાયમી ચાલુ થશે। તમે જ્યારે દેરાસરમાં જશો ત્યારે પ્રભુ પૂજા કરી શકશો, જ્યારે મારે 24 કલાક પ્રભુની પૂજા કરવાની। હું દેરાસરમાં હોઈશ તો પણ પ્રભુ પૂજા, ઉપાશ્રયમાં હોઈશ તો પણ પ્રભુ પૂજા, ચૈત્યવંદન કરતો હોઈશ તો પ્રભુ પૂજા, સ્વાધ્યાય કરતો હોઈશ તો પણ પ્રભુ પૂજા, પ્રતિક્રમણ કરતો હોઈશ તો પ્રભુ પૂજા, પડીલન કરતો હોઈશ તો પણ પ્રભુ પૂજા, હું ગોચરી ઓરવા જઈશ તો પ્રભુ પૂજા, ગોચરી વાપરતો હોઈશ તો પણ પ્રભુ પૂજા, હું વિહાર કરતો હોઈશ તો પ્રભુ પૂજા અને સંથારો ભાતરીને સૂઈ જઈશ તો પણ પ્રભુ પૂજા, હું ચાલતો હોઈશ ત્યારે થતી ઇરિયા સમિતિનું પાલન એ પ્રભુ પૂજા, હું બોલતો હોઈશ ત્યારે મુહપતિનો ઉપયોગ એ પણ પ્રભુ પૂજા। કેવું મજાનું છે આ સંયમ જીવન। આનંદ આનંદ અને આનંદ, બસ આ આનંદની અનુભૂતિ કરવાનું એક અજબ જ આનંદ છે। એ સંયમ જીવનમાં માત્ર કમાણી અને કમાણી, માત્ર નફાનો ધંધો, ખોટની કોઈ જ વાત નહીં। મારું મુહૂર્ત નીકળ્યું એ દિવસથી ઘણા બધાનો પ્રશ્ન હતો કે તને દિશાના ભાવ કઈ રીતે થયા, તારો યુટર્ન જીવનમાં ક્યાંથી આવ્યો? કારણ કે બહુ જ તોફાની સ્વભાવ હતો, કદાચ ઘણો તોફાની ને રમૂજી મોજશોખવાળો સ્વભાવ હતો। આજથી 5-5.5 વર્ષ પહેલાં જીવનમાં પ્રભુ કૃપાએ કંઈક લક્ષ્ય બાંધ્યું કે કંઈક પૈસા કે ઉંમર જે વહેલું પતે, સંતાનોનું ઠેકાણું પડી જાય, પછી ગામમાં જઈને શાંતિથી પ્રભુ પૂજા અને વ્યાવચ કરવી છે। આજે મારી પાત્રતા નથી, છતાં પણ આપ સૌને એક સંદેશો કે કહેવું છે કે જીવન આપણે જીવીએ છીએ તો કંઈક લક્ષ્ય બાંધીએ આપણે। કદાચ ઘણાના જીવનમાં આપણે જીવન જીવીએ છીએ ને પૂરું થઈ જશે, પણ કયું લક્ષ્ય શું છે ખબર નથી। ક્યાંક અટકીએ, ક્યારેક અટકીએ, ક્યાંક પાપ નિવૃત્તિ, ક્યાંક ધર્મ પ્રવૃત્તિ કરીને આગળ વધીએ, એ જ ભાવના હૃદયમાં આવી। અને એ જ ભાવના જ્યારે હૃદયમાં આવી ત્યારે જ પ્રભુએ તો યુટર્ન લેવડાવી દીધેલો મારા જીવનમાં। એના પછી વર્ષી તપ ચાલુ થયો। શ્રી આદિનાથ દાદાની અનુકરણ રૂપ એ વર્ષી તપમાં જ મને પ્રતીતિ થઈ કે મારા જીવનમાં યુટર્ન આવી ગયો છે। આદિનાથ દાદાની ઘણી સમાનતા મને પ્રાપ્ત થઈ। પ્રભુએ દીક્ષા લીધી સ્વપરનું કલ્યાણ કરવા, કદાચ મારા દ્વારા પણ દીક્ષા લઈને સ્વપરનું કલ્યાણ થશે। પ્રભુની સાથે એમના પુત્રોએ દીક્ષા લીધી, મારી સાથે મારો દીકરો જય એ પણ દીક્ષા લે છે। પ્રભુની બંને દીકરીઓ બ્રાહ્મી અને સુંદરી એમણે દીક્ષા લીધી, મારી સાથે પણ મારી બંને દીકરી બ્રાહ્મી સુંદરી સ્તુતિ અને મૂષા દીક્ષા લઈ રહી છે। આ સમાનતા અહીંયા અટકતી નથી। મારા જીવનમાં વર્ષી તપથી ઘણો આનંદ થયો। મને એવું ફીલ થવા લાગ્યું કે પ્રભુ મારાથી બહુ જ ખુશ છે, મને કંઈક કહી રહ્યા છે। એમણે મને કીધું, હે વત્સ સંદીપ, હું તારા વર્ષી તપ અને તારી નિત્ય આરાધના દ્વારા ખૂબ ખુશ થયો છું અને તારી પર કૃપા વરસાવું છું। તારું દીક્ષા એ પણ મારું અનુકરણ બની રહે। મારો જન્મ ફાગણવદ આઠમ અને દીક્ષા એ પણ ફાગણવદ આઠમ છે। તને જે દિવસે દીક્ષા મળે એ દિવસે તારો જન્મદિવસ હશે અને રજોહરણની ભેટ એ તને જન્મદિવસની ઉત્તમ ભેટ હશે। કારણ જન્મદિવસ 3 માર્ચ અને એ દિવસે મને રજોહરણ મળી રહ્યું છે। આ પ્રભુની સતત અનહદ કૃપા મારા પર વરસી રહી છે। શ્રી આદિનાથ દાદાની ઘણી જ કૃપા પળે પળ અમે જ્યારે હું નાનો હતો ને ત્યારથી અમારા ગામના આદેશ્વર દાદા, જવાહરનગર આદિનાથ દાદા અને ઘરે પણ આદિનાથ દાદાની મંગલ મૂર્તિ, ત્રણેયનો મને ખૂબ સાક્ષાત્કાર થયેલો છે।
એ આદેશ્વર દાદાની ઘણી સમાનતા મારે પ્રાપ્ત કરવી છે. પ્રભુએ ચારિત્ર જીવન અંગીકાર કર્યું. એમનું લક્ષ્ય હતું કર્મ નિર્જરાનું. ચારિત્ર જીવનનું એમનું લક્ષ્ય હતું આત્મપરિણતિ નિર્માણ કરવાનું. ચારિત્ર જીવન કેવળ જ્ઞાન પામ્યા પછીનું એમણે માત્ર પરોપકારના કાર્ય કર્યા છે. બસ કંઈક આ રીતે જ હું પણ ચારિત્ર જીવન લઈને કર્મ નિર્જરા કરું, મારી આત્મપરિણતિ નિર્માણ કરું અને નિષ્કામ પરોપકારમાં મારું જીવન વ્યતીત કરું. આ બધું કરવા માટે મારું સત્વ કે પુરુષાર્થ બહુ જ પાંગળો પડશે. એને માટે મારે દેવગુરુની કૃપા અને શ્રી સંઘના આશીર્વાદ જોઈશે. આ તબક્કે બે ઘટનાનો ખાસ ઉલ્લેખ કરવા માગું છું. કારતક વદ ચોથ જે દિવસે અમારી દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું એ દિવસે ત્યારથી લઈને આજ સુધી એટલે લગભગ 162 દિવસ સુધી અમારા પરિવારમાં સળંગ એક પછી એમ સાંકળી આંબળ ચાલુ રાખીને અમને સૂક્ષ્મનું બળ પૂરું પાડ્યું છે. આજથી 3 દિવસ પહેલાં જ ગુરુ ભગવંતની જે પહેલ એમણે જે કરાવ્યું અનુભૂતિ 1000 સંઘના શ્રાવક શ્રાવિકા આંબીલ કર્યા. 1100થી એટલી સંખ્યા જેટલાએ પ્રતિક્રમણ કરીને અમને જે સૂક્ષ્મનું પરિબળ પૂરું પાડ્યું છે એ બદલ સકળ સંઘનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે સકળ સંઘ પાસે ખૂબ પાથરીને એક વિનંતી કરવી છે કે અમારે જે પણ જોઈએ છે એને માટે અમે પાંચે અમારું પુણ્ય અમારું સત્વ ખૂબ જ પાંગળું છે. એક નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી મને કે મારા આખા પરિવારને મોક્ષ ન મળે ત્યાં સુધી સકળ સંઘ અમને એટલા આશીર્વાદ આપે અને એવું ભક્તિનું આશીર્વાદનું શુભ આલંબનનું ભાથું આપે કે જે કદીએ ન ખૂટે. પછી ભલે ને 3, 5, 7, 15 કે કોઈ પણ ભાવ પછી અમારો મોક્ષ થાય પણ એ આશીર્વાદનું ભાથું સદાય માટે અમારી જોડે રહે. આ આશીર્વાદના ભાથું જે અમારી જોડે હશે ભવિષ્યમાં ભવાંતરમાં કોક ભવે અમે કેવલી થયા હશું ત્યારે એ અમારો અંતિમ ભવ હશે અને એ ભવમાં કોઈક ભવ્ય જીવ અમને પ્રશ્ન કરશે કે સાહેબ આપને આ મોક્ષ માર્ગમાં સંયમમાં સિદ્ધિ ગતિમાં વિશિષ્ટ બળ પૂરું પાડનાર વેગ આપનાર એવું મુખ્ય કારણ કયું હતું? ત્યારે કેવલી થયેલા અમારા મુખે એ જ વાક્ય સરી પડે કે આજથી 3, 5, 15, 17 કે કંઈક ભવ પૂર્વે વૈશાખ સુદ બીજ અને વૈશાખ સુદ ચોથના દિવસે શ્રી જવાહરનગર જૈન સંઘ અને અમારા પરિવારે અમને જે આ સૂક્ષ્મનું બળ અને જે તાકાત અને જે આશીર્વાદ પૂરા પાડ્યા છે એ જ અમારા માટેનું ભક્તિનું ભાથું છે. ચંદ્રાબેન પાયલબેનના પિતાશ્રીના માતુશ્રી સ્ત્રી પર પધારશે.
સચિનભાઈ અત્યારે બહુ વ્યસ્ત છે. અત્યારે ઘણા હિસાબ ચાલુ છે, ઘણા બુકિંગ કર્યા, ઘણી જગ્યાએ એડવાન્સ આપ્યા, ઘણી ભાગદોડ છે. અને થોડા દિવસ થશે ને પછી આ સચિનભાઈ હિસાબ મેળવશે, તાળો મેળવશે, બધું અંકે થઈ ગયું, બધો હિસાબ પૂરો થઈ ગયો, બધા કપડાં ચડી ગયા, બધા દાગીના ઠેકાણે પડી ગયા. અને આ બધાની વચ્ચે જ્યારે એકલો પડશે ને ત્યારે ખબર પડશે કે મારા આખો ભાઈનો પરિવાર એ જ આમાંથી ગુમ થઈ ગયો છે. એની રૂમ, એની એક એક વસ્તુ, એનો મોબાઈલ, અને જયના એક એક રમકડા, હરિમોક્ષાના એક એક ટેડીબેર, અને સ્તુતિબેનના એક એક ભેગા કરેલા મિરર એ હૃદયની અંદર જ્યારે ચુંબન આપશે, આ ત્યાગને આપણે જોરદાર તાળીઓથી વધાવો છે. પાયલબેનના ભાઈ દેવાંગભાઈ અને મોનાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. દેવાંગભાઈ અને મોનાબેન. ધીરેનભાઈ અને કાજલભાઈ. એક આંખમાં હર્ષના આંસુ છે અને એક આંખમાં વીરાના આંસુ છે. બંને ધરપત છે, શ્રેષ્ઠ માર્ગે જઈ રહ્યા છે, પણ કાળજાના કટકા છે. અને આ કાળજાના કટકાને એની કોરાણને શાસનને અર્પણ કરવાની, અને એ સાથે 1 2 3 4 ને 5 5 ઘરના રત્નોને એક સાથે અર્પણ કરનાર આ રત્નચોકસી પરિવારને બે હાથ ઉપર કરીને જોરદાર તાળીઓ લગાવીએ. અડધી મિનિટ સુધી આ તાળીનો ગુંજારો ચાલે. એક સાથે આ મુમુક્ષુ પરિવારના 5 સભ્યો એમના આખા મુહૂર્ત નીકળ્યા પછી એક પણ વાર એમની આંખ ભીની નથી થઈ. પણ આજે પરિવારનું ઋણ સ્મરણ કરતા આ પરિવારની આંખો ભીની થાય છે કે ધન્ય થયા અમે કે આ પરિવાર અમને મળ્યો કે જેમણે અમારું સંસ્કરણ કર્યું, અમને જન્મ આપ્યો અને અમને આ સ્વરૂપે સંયમના માર્ગે જવાની અનુમતિ આપી.
આ પરિવારની માટે એમના હૃદયની અંદર કૃતજ્ઞતાના ઋણ સ્વીકારના આંસુ આવ્યા છે. એ આંસુ પણ ધન્ય અને આંસુને વધાવનારા પણ ધન્ય. ખૂબ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સાથે મને બોલશું, એકલો ના છોડી જા. એકલો ના છોડી જા, અમને સાથે ભૂલી જા. કોઈ અમારો પ્યાર અમારો, એકલો ના છોડી જા. ભાઈ અમારો જાનકી પ્યાર, એકલો ના છોડી જા. બેન અમારી જાનકી પ્યારી, એકલો ના છોડી જા. સદા મંગળ હોજો, હું કર્મો સાથે યુદ્ધ કરી, જય જય મુક્તિ માળા વરજો. જય મુક્તિ માળા વરજો, જય જય મુક્તિ માળા વરજો. જય મુક્તિ માળા વરજો, જય જય મુક્તિ માળા વરજો. જય મુક્તિ માળા વરજો, જય જય મુક્તિ માળા વરજો. જય મુક્તિ માળા વરજો, જય જય મુક્તિ માળા વરજો. કંટક વર્યો ઉપસંપરી સઘનો દરિયો. હૈયા મહાપરી પૂરી નિજ આત્મ સ્વરૂપે રહેજો. શરીરનો મેલ સાફ થઈ જાય 10 મિનિટમાં. 24 કલાકનો મેલ એક બાલટી પાણીમાં ધોઈને સાફ. એટલે માત્ર પવિત્ર સંયમ ગ્રહણની કાર્ય ક્રિયાઓ થાય. એ ક્રિયાઓ, એ આદેશ, એ પચકાર, એ સામાન્ય જનતાનું ઉચ્ચારણ, નવું નામ, નવો વેશ અને નવું સ્થાન મળે. ખલાસ સંસાર પૂરેપૂરો ખરી પડે. ક્યાંય રોમરાજીમાં સંસારનો વાસ ન રહે. આવા પ્રકારનો અસલી વનવાસ આવતીકાલે પ્રાપ્ત થાવ. અને આવા પ્રકારનું સ્વરૂપ એ સંયમનું પહેલું સ્વરૂપ છે વનવાસ. વનવાસમાં માણસ જાય બધું ભૂલીને, બધું છોડીને જતો હોય. સંયમનું એક બીજું સ્વરૂપ છે, બહુ ખતરનાક સ્વરૂપ, એકદમ ખૂંખાર સ્વરૂપ. એ છે રણવાસ. રણવાસ એટલે યુદ્ધના મેદાન પર સૈનિક જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં એવા સ્વરૂપે રહેતો હોય એ ક્યારે ઢીલો ન પડે, એ ક્યારે પાછો ન પડે.
સંયમ જીવનનો લેવો માર્ગડો પ્રભુ તારા જેવા થવાને. સંયમ જીવનનો લેવો માર્ગડો પ્રભુ તારા જેવા થવાને. કોઈ કહે ગાંડો ને કોઈ કહેડાયો, કોઈ કહે ગાંડો ને કોઈ કહેડાયો, પ્રભુ તારા ચરણોમાં રહેવાને. સંયમ જીવનનો લેવો માર્ગડો પ્રભુ તારા જેવા થવાને. પ્રભુ તારા જેવા થવાને. દુઃખના ડુંગર તૂટી પડે જ્યારે, કર્મોના બંધન તૂટે છે ત્યારે. દુઃખના ડુંગર તૂટી પડે જ્યારે, કર્મોના બંધન તૂટે ત્યારે. દુઃખના ડુંગર તૂટી પડે જ્યારે, કર્મોના બંધન તૂટે છે ત્યારે. લીલા લહેર છે પ્રભુના પંથે, મોક્ષના માર્ગે જવાને. મોક્ષના માર્ગે જવાને. કોઈ કહે ગાંડો ને કોઈ કહેડાયો, પ્રભુ તારા ચરણોમાં રહેવાને. સંયમ જીવનનો લેવો માર્ગડો પ્રભુ તારા જેવા થવાને. જન્મના આવ્યા ઉદયમાં, વીરનું શાસન પામ્યા ત્યારે. પૂર્વજન્મના આવ્યા ઉદયમાં, વીરનું શાસન પામ્યા ત્યારે. પૂર્વજન્મના આવ્યા ઉદયમાં, વીરનું શાસન પામ્યા ત્યારે. જીન શાસનની બલિહારી, મુક્તિના પંથે જવાને. મુક્તિના પંથે જવાને. કોઈ કહે ગાંડો ને કોઈ કહેડાયો, પ્રભુ તારા ચરણોમાં રહેવાને. સંયમ જીવનનો લેવો માર્ગડો પ્રભુ તારા જેવા થવાને. દુખિયાને છે દુઃખ હરનારું, સુખિયાને છે સુખી કરનારું. દુખિયાને છે દુઃખ હરનારું, સુખિયાને છે સુખ કરનારું. દુખિયાને છે દુઃખ હરનારું, સુખિયાને છે સુખી કરનારું. ગીતો રે ગાય છે ભક્તો તમારા, પ્રભુજી તમને રીઝવવાને. પ્રભુજી તમને રીઝવવાને. કોઈ કહે ગાંડો ને કોઈ કહેડાયો, પ્રભુ તારા ચરણોમાં રહેવાને. સંયમ જીવનનો લેવો માર્ગડો પ્રભુ તારા જેવા થવાને. સંયમ
रूड़ा राजमहल ने त्यागी, पेला चाल्या रे जाय बैरागी, एनो आत्मा उठ्यो जागी, पेला चाल्या रे जाय बैरागी। रूड़ा राजमहल ने त्यागी, पेला चाल्या रे जाय बैरागी। વાતો કરી રહ્યા છે અને મૈયાને છોડીને ગુરુ મેઘવારીથી રક્ષાશે કાય, નાનો છું હું જય, મુક્તિ મેળવવાનો આશય, નાનો છું હું જય। 8,11,000 રૂપિયા, માત્ર 1000 રૂપિયા। जीनी जीनी नानी नानी सारी सारी प्यारी प्यारी बातों करवी छे, संयम की बातों करवी छे। जीनी जीनी नानी नानी सारी सारी प्यारी प्यारी बातों करवी छे। मेरा तो आशीर्वाद गुरुजी हमारो अंतरात्मा, मेरा तो आशीर्वाद गुरुजी हमारो अंतरात्मा। એક સાથે અહીં બોલવાશે આથી સદસ્ય દરેક દીક્ષા આપણે કે કાપી થઈ ગયું એટલા આગળ કરાવે। અત્યારે આપણે વિદાય તિલક કરીને પરિવાર કટ્ટા સમી દીકરીઓને શ્રવણી પરંપરામાં ભણવા બેઠા જ છીએ ને યાર કે હા પડી છીએ ને વધારવા કરીએ। મોક્ષા અને સ્તુતિને અત્રેથી પાયલબેન તિલક કરી રહ્યા છે। તાલીઓથી આપણે વધારવા કરીએ। બંને બહેનો એકબીજાના ભાર કરી ઉચકાર સુવરાઈ સુખતપ શરીર નિરાબા
हो कायम काय संभाषण कमी जो बेगला मपगला ना मुसुम बेरा विक्रम जन मैडम जन मैडम जन तुम चाहे तू मैं मंगन संचालन तुम कर संचालन तुम जित संचालन में मैं मागरे मपगला यो मैं कौशल को एक लोग सागर में मेरा मम मुंडा वेह मारू मुंडन करो मम पप्पा वेह मने प्रवर्ज्या प्रदान करो मम वेशम समप्यह सांसारिक वेश ने दूर करी नाबती વધારવાનો પ્રયાસ કરીએ કરવાનો લાભ લીધો તો પરિવારના એક એક સદસ્ય અત્રે આગળ વધારે ઉપર અભિષેક થશે આ કોઈ બગલમાં લઈને ફરવાનું જાદુ પ્રત્યેક પડે ત્યાં ભોગની માગણીઓ સદસ્યો આપણને કહી રહ્યા છે साधु थनारा महान महानाकाळ मा साधु थनारा महान
आईबी पटेल स्कूल महाराजाना परिवाરની આ દીકરી પ્રભુના માર્ગે એક પણ એપ્રિલ ફૂલ 20000 રૂપિયા 72000 રૂપિયા जीवन जीव मारा आजे अनकार हमारा ना संग्रह अंधकार हमारा धर्म मूर्ति आचार्य ने बने शासन रक्षा करिए होरी नवमा वर्षे दीक्षा पाम्या आचार्य जीवे श्री कल्याण सागर सुरीजी पाम्या ब्राह्मी अने रमा आजे अनगार हमारा आजे अनगार हमारा आजे अनगार हमारा आजे अनगार हमारा आजे अनगार તું જોજે એડિટમાં કેટલી વાર તું આવ્યો जिन शासन मां जन्म धरी जिन शासन मां जन्म धरी सार्थक किदो अवतार पूजो जय जयकार दिव्यात्मा तब पूजो जय जयकार पूजो जय जयकार दिव्यात्मा तब पूजो जय जयकार बाल शिष्य आश्रमण संगमा भोटु स्थान ले शोजी बाल शिष्य आश्रमण संगमा भोटु स्थान ले शोजी वंदन ने अभिवादन करिए संयम संयम संपन्ने जी नायक रो दानो दंडा અમને થોડી આપો થયા પછી જ આપણે છૂટા પડવાનું
रिद्धि सिद्धि सुख समृद्धि खोट जीवन मानोती, खोट जीवन मानोती। मिथ्या मोह त्यजी मुक्ति नी नवली केड़ी गोती। कौन से